પ્રક્રિયામાં બી શું છે? આપણને જે પ્રક્રિયક આપેલો છે એમાં એક ચક્રીય બેન્ઝીન રિંગ આવેલી છે, એક બીજી સાયક્લિક રિંગ આવેલી છે, OH આવેલું છે અને NH2 આવેલું છે. અને પહેલા પ્રક્રિયા થાય છે HCl સાથે અને પછી પ્રક્રિયા થાય છે KOH સાથે. તો સૌથી પહેલાં આપણે આની પ્રક્રિયા HCl સાથે કરીએ. તો HClમાં રહેલો જે H+ છે, H+ છે કોની સાથે પ્રક્રિયા કરે? તો કે જે ઋણ ઘટક હોય એની સાથે. તો કે એની અંદર ઋણ ઘટક તરીકે આપણે OH- છે જેની પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય છે. તો તે શું કરે? તો કે એ H+ ને આકર્ષે. એટલે ઓક્સિજન છે પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન H+ ને કરે છે અને OH સાથે જોડાઈ જાય છે. એટલે નિપજ તરીકે આપણને કંઈક આવી નિપજ મળશે. અહીંયા OH2 થઈ જશે, અહીંયા NH2, અહીંયા 5 કાર્બનની સાયક્લિક રિંગ. ઓકે, હવે ઓક્સિજન છે એ હવે અહીંયા 3 બંધ બનાવે છે જે અસ્થાયી છે. એટલે ઓક્સિજન ઉપર આવશે પ્લસ ચાર્જ. ઓક્સિજન જ્યારે ટ્રિપલ બોન્ડ બનાવે ત્યારે એની ઉપર પ્લસ ચાર્જ આવી જાય છે. પ્લસ ચાર્જમાં એ સ્થાયી રહી નહીં શકે, એટલે જે એના બંધના ઇલેક્ટ્રોન છે એ પોતે મેળવી લેશે. બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવીને H2O તરીકે મુક્ત થાય છે. તો હવે અહીંયા આપણે લખશું -H2O. જો આ બંધના ઇલેક્ટ્રોન જતા રહે છે એટલે આ કાર્બન જે છે એ પોઝિટિવ ચાર્જ થઈ જશે. ચાલો, આ કાર્બન છે એ હવે પોઝિટિવ બની ગયો છે, NH2. અહીંથી OH2 એ દૂર થઈ ગયું H2O તરીકે, અને અહીંયા 5 કાર્બનની સાયક્લિક રિંગ આવેલી છે. ચાલો, હવે 5 કાર્બનની સાયક્લિક રિંગ છે અને એની સાથે એક કાર્બોકેટાયન જોડાયેલો છે. તો શું પ્રક્રિયા થાય એ આપણને ખ્યાલ છે કે રિંગ એક્સપાન્શન થશે. આની અંદર રિંગ એક્સપાન્શન, કારણ કે 5 કાર્બનની રિંગ કરતાં 6 કાર્બનની રિંગ વધારે સ્થાયી હોય છે. એટલે આ રિંગનો જે આ કાર્બન છે તે ડાયરેક્ટ જોડાઈ જશે અહીંયા, અને 5 કાર્બનમાંથી 6 કાર્બનની રિંગ થશે અને આ કાર્બન છે એ પોઝિટિવ બનશે. ચાલો, આ બેન્ઝીન રિંગ, ત્યાર પછી આવે છે સાયક્લિક રિંગ 6 કાર્બનની, અને એની સાથે જોડાયેલું છે NH2. હવે રિંગ એક્સપાન્શન થાય છે એટલે અહીંથી આ રિંગ છે 6 કાર્બનની બની ગઈ. હવે 6 કાર્બનની રિંગ, અને હવે આ પોઝિટિવ ચાર્જ છે, આ બંધ તૂટી ગયો અને એ કાર્બનનો બંધ છે અહીંયા જોડાઈ ગયો, એટલે આ કાર્બન છે પોઝિટિવ બની ગયો છે. એટલે આપણો જે આ કાર્બન એને અહીંયા પોઝિટિવ દર્શાવી દઈએ. ચાલો, આટલી નિપજ મળે છે આપણે જ્યારે HCl સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે. હવે આપણે સેકન્ડ પ્રક્રિયા કરવાની છે KOH સાથે. તો જોઈ લઈએ KOH સાથે પ્રક્રિયા કરતા આપણને શું મળે છે. તો KOHમાં પણ ઓક્સિજન આવેલો છે, OH- આયન, કે જેની અંદર ઓક્સિજનમાં પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેલા હોય છે. અને એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ પ્રોટોન એટલે કે H+ ને પોતાની તરફ આકર્ષિત કરે છે. તો આપણો જે આ કાર્બોકેટાયન છે એની પાસે અત્યારે એક પણ હાઇડ્રોજન અવેલેબલ છે નહીં. એટલે એની બાજુના કાર્બન એટલે કે આલ્ફા કાર્બન પાસે જે હાઇડ્રોજન આવેલો હશે એ મોર એસિડિક હશે. એટલે એ મોર એસિડિક હાઇડ્રોજન સાથે પોતે પ્રક્રિયા કરશે અને OH ની સાથે આ હાઇડ્રોજન જોડાઈ જશે. હવે જ્યારે આ OH છે એ અહીંયા હાઇડ્રોજન સાથે જોડાય છે ત્યારે હાઇડ્રોજન છે પોતાના બંધના ઇલેક્ટ્રોન
એ મુક્ત કરે છે અને બંધના ઇલેક્ટ્રોન આવી જાય છે બાજુના બંધ ઉપર અને પોઝિટિવ ચાર્જને સ્ટેબલ બનાવે છે. ચાલો, આ બેન્ઝીન રિંગ. ત્યાર પછી આવે છે સાયક્લિક રિંગ. સાયક્લિક રિંગ સાથે બીજી એક 6 કાર્બન ધરાવતી સાયક્લિક રિંગ અને એની સાથે આવેલું છે NH2. હવે શું થયું કે હાઇડ્રોજને પોતાના ઇલેક્ટ્રોન બંધમાં ડોનેટ કર્યા એટલે અહીંયા બંધ બની ગયો છે અને આ કાર્બનની વેલેન્સી હવે 4 થઈ ગઈ છે એટલે પોઝિટિવ ચાર્જ હવે સ્ટેબલ થઈ ગયો છે. તો આ પ્રકારની આપણને અહીંયા મુખ્ય નિપજ મળે છે.